હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર છે એ પહેલું પદ જોયું. બરાબર, પહેલા પદની અંદર છે કોની વિશે વાત કરી, એટલે પહેલા પદની અંદર આપણે કવિ પરિચય વિશે છે થોડીક માહિતી લીધી. બરાબર, એટલે મિત્રો કવિ પરિચય છે આપણા માટે ખૂબ આવશ્યક છે, કારણ કે એની અંદર માગ્યા મુજબ જે પણ કઈ પ્રશ્નોના ઉત્તર છે બરાબર એ અવારનવાર છે એ કવિ પરિચયમાંથી જ પૂછાય છે. બરાબર, એમણે કયા સાહિત્યથી એટલે કે કયા સાહિત્યોની અંદર એ જોડાયેલા હતા, એમણે છે કેટલાક વિશેષ પુસ્તકો લખ્યા છે, એમના કેટલાક વિશેષ નામોથી જે ઓળખાયેલા હોય. બરાબર, આવું બધું જે અવારનવાર પૂછાય છે. એટલે આપણે છે કવિ પરિચય જોયા બાદ હવે આપણે જે પદ છે એ પદ વિશે ચર્ચા કરીશું. બરાબર, હજી પદ છે એની વિસ્તૃત માહિતી બાદમાં લેશું, પણ પદ વિશે આપણે ચર્ચા કરીશું કે આ પદ છે કોના ઉપર છે, કોણે લખેલું છે. બરાબર, એની અંદર કેવો પ્રસંગ છે. આપણે આમ તો ખ્યાલ હશે કે સામાન્ય રીતે આપણે છે રામાયણની એક પણ કઈ ઘટના છે એના એક એક ઘટના વિશે આપણે માહિતગાર હોઈએ છીએ. બરાબર, આપણને ખ્યાલ છે કે ભારત વર્ષની અંદર છે એક રામાયણ છે બની ગયેલી, મહાભારત છે, રામાયણ છે, આવી ઘણી બધી પૌરાણિક ઘટનાઓ છે, ઐતિહાસિક ઘટનાઓ છે બની ગયેલી. બરાબર, તો એના વિશે આપણે વાત કરીશું. બરાબર, એટલે પદ નંબર 1 એટલે કે નાવિક વળતો બોલ્યો. બરાબર, હવે જો એનું નામ જ એવું છે કે નાવિક વળતો બોલ્યો. નાવિક છે એ વારંવાર જવાબ આપે છે, વળી વળીને બોલે છે, કે છે. નાવિક કોણ છે? તો કે નાવિક છે એક હોડી હંકારનાર છે, જે પોતાની આજીવિકા કોને કહેવાય તો મિત્રો જીવન વ્યવહાર ચલાવવા માટેનું એકમાત્ર સાધન છે એમની હોડી છે. બરાબર, કે આજ માત્ર મારી આજીવિકા છે, આજ માત્ર મારા જીવન ચલાવવા માટે, મારા જીવન નિર્વાહ ચલાવવા માટે એકમાત્ર સાધન છે એ હોડી છે. હવે બને છે એવું કે રામાયણના પ્રસંગની અંદર વાલ્મીકી રચિત રામાયણનો એક કેવટ પ્રસંગ, એક નાનો એવો પ્રસંગ પર કવિ ભાલણે પદ લખેલું છે. એમણે તો એવું કીધેલું છે કે ભગવાન રામ છે જ્યારે અયોધ્યાથી વનની અંદર જાય છે. બરાબર, આપણને ખ્યાલ છે કે કૈકેયીના વચન પ્રમાણે ભગવાન રામ છે એમને 14 વર્ષનો વનવાસ વેઠવો પડે છે, ભોગવવો પડે છે. બરાબર, તો આવી જ રીતે જે ભગવાન રામ છે એ પોતે અયોધ્યાથી નીકળ્યા છે અને જ્યારે વનવાસ દરમિયાન હવે નાવિક છે એવું વિચારે છે, નાવિક છે એને એવું લાગે છે કે મેં એક એવો પ્રસંગ, મેં એક ઘટના છે જોઈ છે, મેં એક પ્રસંગ છે, ઘટના છે મેં સાંભળેલી છે. બરાબર, તો કઈ ઘટના, કયો પ્રસંગ, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. કે નાવિક છે એમને ઘણી બધી મૂંઝવણો છે. ઘણી બધી એટલે તો કે એક તો એમના ઘરે સ્ત્રી છે, એમની પત્ની છે, અને હવે જો આ ભગવાન રામના ચરણના સ્પર્શથી જો આ જ હોડી છે એ પોતે સ્ત્રી બને તો હું 2 સ્ત્રીઓનું ભરણ પોષણ સેમ કરી શકું નહીં. બરાબર, આ પ્રશ્ન છે કોને મૂંઝવે છે? નાવિકને મૂંઝવે છે. બરાબર, તો પેલા આપણે છે ફરીવાર એક ભાલણ વિશેની ચર્ચા કરી લઈએ. પદ નંબર 1 નાવિક વળતો બોલ્યો, એમના કવિ કોણ છે તો કે ભાલણ. બરાબર, ગુર્જર ભાષાને ગુજરાતી ભાષામાં ઓળખનાર કોઈ હોય તો એ કવિ ભાલણ હતા. કવિ ભાલણ છે કેટલી ભાષાના જાણકાર હતા તો કે 2 ભાષાના જાણકાર હતા. કઈ 2 ભાષા તો કે એક બ્રજ ભાષા અને એક સંસ્કૃત ભાષા. આ 2 ભાષાઓની અંદર કવિ ભાલણ છે એક ઉત્તમ રીતે પોતે એની અંદર શ્રેષ્ઠ હતા. બરાબર, એક ઉત્તમ શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખાતા. એમણે તો ઘણા જે પણ કઈ પદો છે, આખ્યાનો છે એ બ્રજમાંથી અનુવાદિત કરી અને ગુજરાતી ભાષાની અંદર મૂકેલા છે. એમણે પોતાના જીવન દરમિયાન સાહિત્યની ઘણી બધી રચનાઓ કરેલી છે. મોટાભાગે આખ્યાનના પિતા તરીકે ઓળખાતા. શા માટે તો કે એમણે કેટલીક પૌરાણિક કથાઓનો આધાર લઈ અને આખ્યાનો છે એ રચેલા છે. બરાબર, આપણે ખ્યાલ હશે કે ભારત વર્ષની અંદર એવી ઘણી બધી ઘટનાઓ બની ગઈ હતી. બરાબર, કે જેમની અંદર કેટલાક લોકો છે એ પોતે સાબિતી પૂરી પાડે છે કે હા, ભારતની અંદર આવી કેટલાક જે પણ કાંઈ સાંસ્કૃતિક એવું કહેવાતા. બરાબર, એટલે સાંસ્કૃતિક વિચારો ધરાવતા અને સાંસ્કૃતિક પોતે જે પણ કઈ જીવન વ્યવહારોમાં જીવતા લોકો છે એમની ઘટનાઓ વિશે પણ કેટલાક કવિઓ છે એના વિશે કંઈક લખે છે. તમે ઐતિહાસિક કેટલીક જે પણ કઈ વાર્તાઓ છે એ વાંચો છો તો તમને ખ્યાલ આવશે કે ભગવાન બુદ્ધના સમયની અંદર પણ બરાબર કેટલીક ઘટનાઓ ઘટી ગયેલી. આપણને ખ્યાલ છે કે ભગવાન બુદ્ધ છે એ બૌદ્ધ ધર્મના હતા. બરાબર, છતાં એ સમયની અંદર કેટલાક રાજાઓ એવા હતા કે જે પોતે છે
એ પોતે કેટલાક ધર્મનો છે ફેલાવો કરવા ઈચ્છતા હતા. હવે આપણે જે ધાર્મિક બાબત સાથે જોડાયેલી વાત કરવાના છે એટલે આના વિશે ચર્ચા કરી કે ભગવાન બુદ્ધ છે એવું કહેવામાં આવે છે કે ઈસવીસન પૂર્વ એટલે કે 483, 383 અને 250 અને પહેલી શતાબ્દીની અંદર જે પણ કંઈક બૌદ્ધ સંગીની જે કહેવાય, બૌદ્ધ સંગીની કહેવાય એવું કહેવામાં આવે છે કે એમણે જે પણ કંઈ રાજાઓ, એમાં 4 રાજાઓ હતા. એક અજાતશત્રુ નામના રાજા હતા, બરાબર. એક હતા કાકવર્ણ. કાકવર્ણ રાજા છે શા માટે કાકવર્ણ કહેતા? કાલાશુક કહેવામાં આવતું, બરાબર. કાલાશુક શા માટે કહેવામાં આવતું? તો કે એ છે એમનો એ રાજાનો વર્ણ છે એ કાળો હતો એટલે એને કાકવર્ણ નામે ઓળખાતા. પછી ત્રીજા રાજાને જે આપણે ઓળખીએ છીએ કે જે મૌર્ય વંશના એટલે કે ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર અને બિંદુસારના પુત્ર છે અશોક સમ્રાટ. અશોક સમ્રાટે પોતાના 99 ભાઈઓની હત્યા કરી છે પણ એવું માનવામાં આવે છે એ અશોક સમ્રાટે પણ 283 નહીં પણ એમણે છે એ એવું કહેવામાં આવે છે કે 383 માં કાકવર્ણ નામના રાજાએ બૌદ્ધ સંગીની કરેલી છે અને 250 ની અંદર એમણે છે એક બૌદ્ધ સંગીની કરેલી છે. એટલે એક બૌદ્ધ સભા એક ઊભી કરે છે કે જે ધર્મનો ફેલાવો કરે એવા કેટલાક મહાજ્ઞાની ધરાવતા વ્યક્તિઓને એકઠા કર્યા છે અને એ જ્ઞાની વ્યક્તિઓને ધર્મનો ફેલાવો કરવા માટે, એ ધર્મની વિશેષ માહિતી મેળવવા માટે આવા લોકોને એકઠા કરતા, બરાબર. એટલે આવું છે તમને શા માટે જણાવું છું તો કે પૌરાણિક ઇતિહાસોની અંદર પણ ધર્મનું ખૂબ જ મહત્વ હતું, બરાબર. અને ધર્મને ખૂબ મહત્વ આપી અને લોકો છે પોતાનું ધર્મ સાથેનું એક અલગ જીવન પણ જીવતા, બરાબર. એટલે આ પદની અંદર ભગવાન રામ વિશે વાત કરેલી છે, બરાબર. એટલે ઘણા બધા હજારો વર્ષો વીત્યા હોવા છતાં એમનું જે છોડેલી જે છાપ છે, બની ગયેલી કોઈ ઘટના છે, બરાબર, એને આજે પણ આપણે છે એ વારંવાર બોલીએ છીએ, ઘટનાઓને યાદ કરીએ છીએ, એવા કેટલાક કિસ્સાઓ છે એમને યાદ કરીએ છીએ, બરાબર. તો એવી જ રીતે એક રામાયણનો નાનો એવો કેવટ પ્રસંગ છે મૂકેલો. કોણે મૂકેલો? તો કે કવિ ભાલણે, બરાબર. તો ભાલણ છે એ ભાલણ વિશે છે મેં તમને ચર્ચા કરી કે ગુર્જર ભાષા અને ગુજરાતી ભાષાની અંદર છે એ વર્ણવેલી છે. કવિ ભાલણે આખ્યાના પિતા તરીકે પણ ઓળખાય છે. 2 ભાષાઓના જાણકાર છે. કઈ 2 ભાષા? તો બ્રજ અને સંસ્કૃત ભાષાના જાણકાર છે, એટલે આ સમયની અંદર તો કે 15મી સદીના ઉત્તરાર્ધમાં અને 16મી સદીના પૂર્વાર્ધની અંદર કવિ ભાલણ છે થઈ ગયેલા છે, બરાબર. હવે જો 15મી સદી છે એ પૂરી થવાનો અંત હતો અને 16મી સદીની શરૂઆત હતી. એ સમયની અંદર કવિ ભાલણ છે એમણે પોતાના જીવન દરમિયાન ઘણા બધા સાહિત્યો છે રચેલા છે. એનું અપર નામ એટલે બીજા નામથી પણ ઓળખાતા કવિ ભાલણ. એવો બીજા નામ ક્યાં હતું? તો કે પુરુષોત્તમ. મિત્રો યાદ રાખજો, કવિ ભાલણનું અપર નામ એટલે કે એનું બીજું નામ કયું હતું? તો કે પુરુષોત્તમ હતું, બરાબર. એ ક્યાંના વતની હતા? તો કે પાટણના વતની હતા કવિ ભાલણ, બરાબર. કઈ જ્ઞાતિના હતા? તો કે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના હતા અને અટક એમની કેવી હતી? તો કે ત્રવાડી હતી. આપણે કવિ ભાલણ વિશે ચર્ચા કરી તો કવિ ભાલણે લખેલું જે પદ છે નાવિક વળતો બોલ્યો, બરાબર. એમની અંદર મિત્રો શું આપેલું છે? આપણે ખ્યાલ છે કે રામાયણની ઘણી બધી વાર્તાઓ છે આપણે વાંચેલી છે, તો એ જ રામાયણની વાર્તામાંથી એક નાનો એવો પ્રસંગ કવિ ભાલણે છે આપણી સમક્ષ રાખ્યો છે. એવો કયો પ્રસંગ? તો કે આપણને ખ્યાલ છે કે કૈકેયી માતા ભગવાન રામને છે 14 વર્ષનો વનવાસ આપે છે અને એ 14 વર્ષનો વનવાસ ભોગવતા છે પોતે 14 વર્ષનો વનવાસ તો પૂરો કરે છે, પણ જ્યારે વનવાસની શરૂઆત થાય છે ત્યારે ભગવાન રામને પણ ઘણા બધા કષ્ટો છે એનું સહન કરવા એને છે વેઠવા પડેલા, બરાબર. એટલે એવી જ રીતે અહીંયા નાવિક છે. નાવિક એટલે તો કે હોડી હંકારનાર જે છે એમને પોતે છે એક એવું માને છે કે હું ભગવાન રામને છે મારા હોડીની અંદર બેસવા દઈશ નહીં. શા માટે? તો કે એનું મુખ્ય કારણ એવું હતું કે જો નાવિકે છે એ વાર્તા સાંભળેલી છે એક ઋષિના શ્રાપથી અહલ્યા છે એ પથ્થર બની ગયેલી જે સ્ત્રી, બરાબર, કે પથ્થર બની ગયેલી એક જે સ્ત્રી છે. આપણને ખ્યાલ છે કે અહલ્યા છે એમને ઋષિના શ્રાપને કારણે પથ્થર બનેલા. જ્યારે ભગવાન રામ છે એ જ્યારે વનની અંદર ફરતા ફરતા એ પથ્થર પર એમનું જે પણ કાંઈની ચરણની રજ છે, ધૂળ છે એ પડે છે એટલે તરત જ અહલ્યા છે એ જીવિત સ્ત્રી બને છે.
આવી ઘટના છે નાવિકે સાંભળેલી છે, એટલે નાવિકને મૂંઝવણ છે કે જો આજ ભગવાન રામ પોતાના ચરણની રજ મારી હોડીને સ્પર્શશે તો મારી હોડી પણ કેવી બનશે, તો કે મારી હોડી પણ એક સ્ત્રી બનશે અને બે સ્ત્રીઓનું ભરણ પોષણ હું કરી શકું તેમ છું નહીં. એટલે ભગવાન રામને ચોખ્ખી ના પાડે છે કે હું તમારી હોડીની અંદર છે એ બેસીશ નહીં. બરાબર, એટલે આપણે છે એના વિશે થોડી ચર્ચા છે કરી. તો કે એવું કીધું કે ભગવાન રામ છે જ્યારે વનવાસ જાય છે, બરાબર, એટલે કે પ્રસ્તુત કાવ્ય કેન્દ્રમાં, આ કાવ્યના કેન્દ્રમાં મુખ્ય કોનો ભાવ છે, તો કે વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ. કેવટ એટલે કેવો, કે નાનો એવો પ્રસંગ છે. તો કે અયોધ્યાથી વનમાં જવા નીકળેલા જે શ્રી રામ છે એને ગંગા નદી છે પાર કરવાની છે. એ ગંગા નદી પાર કરતા સમયે એક નાવની જરૂર પડે છે, બરાબર, અને એ નાવ કોણ અકાવે છે, તો કે આ નાવિક. અને એ જ નાવિક ભગવાન રામને છે પોતાની ઘોડીમાં બેસાડવાની સ્પષ્ટ ના પાડે છે, કારણ કે એને છે વાર્તા સાંભળેલી છે કે એક પથ્થર છે એમને ભગવાન રામના ચરણની રજ સ્પર્શ કરવાથી છે એ જ પથ્થર શું બને છે, તો કે એક સ્ત્રી બને છે. તો કે અહલ્યા જે છે, બરાબર, એમને શાપના કારણે છે પથ્થર બનેલા અને એમના ભગવાન રામના ચરણની રજ સ્પર્શ કરવાથી એ પથ્થરમાંથી સ્ત્રી બને છે. તો આવી વાર્તા છે નાવિકે સાંભળેલી છે, એટલે નાવિક છે ચોખ્ખી ના પાડે છે કે ભગવાન રામને એવું કહે છે કે તમારી સાથે જે પણ કઈ કોઈ છે, બરાબર, તો કે એની સાથે છે વિશ્વામિત્ર હતા, લક્ષ્મણ હતા અને સીતા હતા. તો કે આ ત્રણેયને પોતાની નાવમાં બેસાડશે, પણ ભગવાન રામને છે પોતાની નાવની અંદર બેસાડશે નહીં. એનું મુખ્ય કારણ શું હતું, તો કે એમણે છે વાર્તા સાંભળેલી કે એક સ્ત્રી છે, એક પથ્થર છે એ સ્ત્રી બની ગયો, અને જો આજ મારી નાવ છે, મારી હોડી છે, જો ભગવાન રામના ચરણના રજતથી, એના સ્પર્શથી જો આ નાવ હોડી છે, આ જે હોડી છે, જે નાવ છે એ જો સ્ત્રી બને તો હું બે સ્ત્રીઓનું ભરણ પોષણ છે હું કરી શકું નહીં, બરાબર. એટલે બે સ્ત્રીઓનું ભરણ પોષણ મારાથી થઈ શકે નહીં. એટલે અહીં નાવિક છે એ મૂંઝવણને કારણે મૂંઝાયેલો છે અને પોતે છે ભગવાન રામને પોતાની હોડીમાં બેસાડવા માટેની ના પાડે છે, બરાબર. એટલે અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવાની હોડીની જરૂર પડે છે. આપણે ખ્યાલ છે કે ગંગા નદીને પાર કરવા માટે ભગવાન રામને છે એ હોડીની જરૂર પડશે, અને એ જ હોડીનો હંકારનાર જે નાવિક છે તો ભગવાન રામને બેસાડવા માટે તૈયાર છે નહીં. એટલે લક્ષ્મણ સીતાને બેસાડવા નાવિક છે એ તૈયાર થાય છે, પણ રામને બેસાડવાની ના કહે છે, બરાબર. એનું કારણ શું હતું, તો કે એમણે સાંભળેલી વાર્તા છે, વાર્તાને કારણે જ છે એ વાર્તા નથી, એક હકીકત ઘટના હતી, બરાબર. એ ઘટના વિશે નાવિકે સાંભળેલું છે અને એ નાવિકે સાંભળેલું હોવાથી પોતે ભગવાન રામને હોડીમાં બેસાડવાની ના પાડે છે. લક્ષ્મણ સીતા અને એની સાથે રહેલા વિશ્વામિત્ર છે એમને પણ હોડીમાં બેસાડવા માટે તૈયાર થાય છે, પણ ભગવાન રામને છે બેસાડશે નહીં. આવું કોણ કહે છે, તો કે નાવિક કહે છે, બરાબર. એટલે જ કીધું છે કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સાથ સૌ કે નાવે બેસું નહીં બેસાડું રામ. હું તમારી સાથે છે ને બધાને જ નાવમાં બેસાડીશ, પણ તમને છે હું મારી નાવની અંદર બેસાડીશ નહીં, બરાબર. એટલે ભગવાન રામને છે હોડીમાં બેસાડવાની ચોખ્ખી ના પડે છે. નાવિકે સાંભળ્યું કે ઋષિના શ્રાપથી પથ્થર બનેલી અહલ્યા, બરાબર. આપણે ખ્યાલ છે, આપણે પણ સાંભળેલું છે કે એક ઋષિના શ્રાપને કારણે અહલ્યા છે, બરાબર, કે પથ્થર બને છે. એ પથ્થર એ અહલ્યા તો હતા જ, પણ એ ઋષિના શ્રાપને કારણે છે એ પથ્થર બની ગયેલા, અને એ પથ્થર પર ભગવાન રામના ચરણની રજ સ્પર્શ કરવાથી એ પથ્થર છે સ્ત્રી બને છે. એ સ્ત્રી એટલે કોણ, તો કે અહલ્યા, બરાબર. તો કે ઋષિના શ્રાપથી પથ્થર બનેલી અહલ્યા રામના ચરણની રજથી જીવિત સ્ત્રી બને છે, બરાબર. આપણને ખ્યાલ છે કે અહલ્યા છે પથ્થરમાંથી સ્ત્રી બને છે. એનું મુખ્ય કારણ શું હતું, તો કે ઋષિએ પણ એવું જણાવેલું કે જ્યારે અહલ્યા છે પોતાના શ્રાપની મુક્તિ માટે છે એ કગરવા લાગે છે ઋષિ પાસે, ત્યારે અહલ્યાના શ્રાપમાંથી મુક્ત કરવા ઋષિ એવું કહે છે કે ભગવાન રામ છે જ્યારે વનવાસ ની અંદર આવશે, બરાબર, વનની અંદર આવશે, અને એ જો એના ચરણની રજ તમને સ્પર્શ થાય, આ પથ્થરને સ્પર્શ થાય, તો જ તમે આ શાપમાંથી મુક્ત થઈ શકો છો અને તમે જે હતા એવા સ્ત્રી રૂપે છે એ આવી શકો છો, બરાબર. એટલે એમણે એટલે કોણે, તો કે નાવિકે આવી વાર્તા સાંભળેલી કે પથ્થરમાંથી એક જીવિત અહલ્યા સ્ત્રી છે એ બની ગયેલા હતા. હવે જો એ જ ભગવાનની રજ છે મારા નાવને, મારી હોડીને સ્પર્શ કરે તો મારી હોડી પણ કેવી બને, તો કે એક સ્ત્રી બને, અને
બે સ્ત્રીઓનું ભરણ પોષણ હું કરી શકું તેમ છું નહીં. એટલે ચોખ્ખી ના પડે છે કે હું ભગવાન રામને છે મારી બોડીની અંદર બેસાડવા દઈશ નહીં. એટલે નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામના ચરણની રજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામની ચરણ રજ હોડીને સ્પર્શ કરે તો હોડી પણ સ્ત્રી બની જાય એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. બરાબર, આવી ભોળી સમજ ધરાવતો નાવિક છે એ આ જ વાતથી મૂંઝાયેલો છે. એટલે જ પોતે છે એ ભગવાન રામને પોતાની હોડીમાં બેસાડવાની સ્પષ્ટ ના પાડે છે કે હું મારી હોડીની અંદરથી તમને બેસાડીશ નહીં, કારણ કે મારી હોડી પણ શું બને છે તો કે હોડી પણ સ્ત્રી બનશે અને બે સ્ત્રીઓનું ભરણ પોષણ હું કરી શકીશ નહીં. બરાબર, એટલે નાવિક આ વાતથી મૂંઝાયેલો છે. નાવિકને ઘેરે એક સ્ત્રી એટલે કે એમની પત્ની તો છે જ. બરાબર, આપણે ખ્યાલ છે કે નાવિક છે એનું જીવન એકદમ સામાન્ય હતું. બરાબર, એટલે પોતાનો જીવન વ્યવહાર ચલાવવા માટેનું એકમાત્ર સાધન એમની પાસે હોય તો કયું હતું તો કે હોડી હતી. અને એ જ હોડીના ભગવાન રામના ચરણની રજ જો સ્પર્શ થાય તો એ હોડી સ્ત્રી બને. એક તો એમના પત્ની પણ ઘરે હતા. બરાબર, એટલે બે સ્ત્રીઓનું ભરણ પોષણ મારાથી જ થઈ શકશે નહીં. આવું કોણ કહે છે? નાવિક કહે છે. એટલે નાવિક છે આ વાતથી મૂંઝાયેલો છે. આ વાતને કારણે પોતાની મૂંઝવણથી ઘેરાયેલો છે. એટલે પોતે ભગવાન રામને એટલે બેસાડવા માટેની ના કહે છે. જો એક પત્ની એટલે કે એમના જે સ્ત્રી છે બરાબર, એમના પત્ની છે ઘરે તો હતા જ. ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ કેવી રીતે કરવું? બરાબર, એ ભગવાનને ના પાડે છે કે ભાઈ આ જે પણ કઈ નાવ છે જે હોડી છે એ પણ સ્ત્રી બને તો હું બે સ્ત્રીઓનું ભરણ પોષણ કરી શકું એ મારી ક્ષમતા છે નહીં. બરાબર, એટલે આ બે સ્ત્રીઓનું ભરણ પોષણ હું છે કરી શકીશ નહીં. આવી ચોખ્ખી ના પાડી દે છે. એટલે ફરી પાછા એમને મનાવવા માટે શ્રી વિશ્વામિત્ર એક ઉપાય છે શોધે છે. આજીવિકાનો એકમાત્ર સાધન હોડી જ છીનવાઈ જાય. જો એ હોડી સ્ત્રી બને તો મારી આજીવિકા, મારું જીવન નિર્વાહ ચલાવવા માટેનું એકમાત્ર સાધન છે હોડી. અને એ હોડી છે એ છીનવાઈ જાય જો આ હોડી સ્ત્રી બને તો. બરાબર, આ તો માત્ર શું હતું તો કે નાવિકની મૂંઝવણ હતી. એને એવી વાર્તા સાંભળેલી છે એક પથ્થરમાંથી અહલ્યા સ્ત્રી બની ગયેલા હતા અને જો ભગવાન રામના ચરણની રજ સ્પર્શ કરે તો મારી હોડી પણ કેવી બને? એ પણ સ્ત્રી બને. એટલે મારી આજીવિકા છીનવાઈ જાય અને બે સ્ત્રીઓનું ભરણ પોષણ મારાથી જ થઈ શકે નહીં. બરાબર, એટલે આ વાતથી ઘેરાયેલો નાવિક જે છે એ મૂંઝાયેલો છે. એટલે પોતે ભગવાન રામને ના કહે છે. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે. બરાબર, વિશ્વામિત્રને ખ્યાલ હતો કે જો આ નાવિકની મૂંઝવણ છે દૂર કરવામાં નહીં આવે તો આ નાવિક પોતે એ ભગવાન રામને છે એ ગંગા નદી પાર કરવા માટે હોડીની અંદર બેસાડશે નહીં. બરાબર, એટલે વિશ્વામિત્ર સમજાવ્યા છે. મૂંઝાયેલા નાવિકની મૂંઝવણ કોણ દૂર કરે છે તો કે વિશ્વામિત્ર. બરાબર, વિશ્વામિત્રી છે એ પોતે એક ઉપાય શોધે છે અને એવું કહે છે કે કામ કરો તમે છે જો ભગવાન રામની ચરણની રજ છે એ સ્પર્શ ન થાય તો એના માટે તમારે એક કામ કરવાનું છે કે તમે ભગવાન રામના ચરણ છે એ ગંગા નદીના પાણીથી છે જળથી છે તમે ધુઓ. બરાબર, એમના પગ એના ચરણ છે જો ધોવામાં આવે તો એમની દરેક રજ છે જે ધૂળ છે એ ભગવાન રામના ચરણથી દૂર થશે. તમારી હોડી છે સ્ત્રી થતા બચી જશે અને તમારી જે આજીવિકા છે એ પણ ચીનવાશે નહીં. બરાબર, અને ભગવાન રામને પણ ગંગા નદી છે પાર થઈ જશે. આવો ઉપાય છે કોણ શોધી કાઢે છે તો કે વિશ્વામિત્ર. બરાબર, એટલે વિશ્વામિત્રને એવું થાય છે કે આ મૂંઝાયેલો ભોળી સમજ ધરાવનારો નાવિક છે હવે સમજશે નહીં. બરાબર, એટલે મારે જ કંઈક ઉપાય શોધી કાઢવાનો છે. એટલે ફરી પાછા વિશ્વામિત્ર છે શું કહે છે? વિશ્વામિત્ર મિત્રી છે. વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા માટે વચ્ચેનો એક માર્ગ છે શોધી કાઢે છે. તેઓ નાવિકને ગંગા જળથી રામના પગ ધોવા કહે છે જેથી રજ ધોવાઈ જાય અને ચરણ સ્વચ્છ થાય અને હોડી નારી થતા નારી એટલે કે સ્ત્રી થતા બચી જાય. બરાબર, એટલે નાવિક છે શું ઈચ્છે છે તો કે આવી ભોળી સમજ ધરાવનારા નાવિકને છે એની અંદર એને ખ્યાલ નથી કે આ જે મારી હોડી છે સ્ત્રી જ બનશે. બરાબર, એને માત્ર એવી જ ભોળી સમજ ધરાવે છે. એટલે વિશ્વામિત્ર પોતે એક ઉપાય શોધી કાઢે છે. બરાબર, એ ઉપાયની અંદર વિશ્વામિત્ર શું કહે છે તો કે તમારી મૂંઝવણ પણ દૂર થશે અને ભગવાન રામને ગંગા નદી છે પણ પાર થઈ જશે.
એટલે તો કે આ નાવિકને ગંગા જળથી રામના પગ ધોવા માટે, રામના ચરણ ધોવા માટે છે કહે છે કે જો આ ગંગા જળ લઈ અને તમે ભગવાન રામના ચરણ છે, રજ છે, તમે ધુઓ તો આ છે તમારી હોડી જે છે એ સ્ત્રી થતા બચી જશે અને તમારી આજીવિકા, આજીવિકા એટલે કે જીવન નિર્વાહ ચલાવવા માટેનું સાધન, જીવન નિર્વાહ ચલાવવા માટેનું એક સાધન. કયું હતું એ સાધન? તો કે એ સાધન છે હોડી, બરાબર. અને આ હોડી છે ચીનવાઈ જાય તો હું છે મારું ભરણ પોષણ કરી શકું નહીં. પૂર્વ વિશ્વામિત્ર છે આ ઉપાય શોધી કાઢીએ છીએ. અંતે ઘોડો એટલે કે ઘોડો નાવિક જે છે એ શું કરે છે? પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધુએ છે. નાવિક એટલે જે હોડી હંકારનાર જે છે એની વાત કરી, બરાબર. તો કે નાવિક છે એ ભગવાન રામના ચરણ છે એના પગ છે ધુએ છે અને સંતોષ પામે છે. એમની જે પણ કઈ ઈચ્છા હતી, એમની જે પણ કઈ મૂંઝવણ હતી એ દૂર થાય છે કે હવે મારી હોડી છે એ સ્ત્રી થશે નહીં, સ્ત્રી થતા બચી જશે અને મારું જીવન નિર્વાહ પણ છે વ્યવસ્થિત રીતે ચાલી શકશે, બરાબર. એટલે ચરણ છે ધોવા માટે તૈયાર થાય છે કોણ? તો કે નાવિક. અને નાવિકને છે સંતોષ થાય છે. મોજાતા નાવિકનું ઘોડપણ પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્ર પુણે અને સર્વજ્ઞ શ્રી રામની માર્મિક, બરાબર. એટલે શ્રી રામ છે એનું માર્મિક જે પણ કઈ રહસ્ય જે છે, બરાબર, એ હાસ્ય છે આ ખંડની અંદર ઉત્પન્ન કરે છે, બરાબર. આ ખંડ એટલે કે આ પદની અંદર ખૂબ રસપ્રદ બને છે, બરાબર. કોની વાત કરી છે? તો કે ભગવાન રામની વાત કરી. ભગવાન રામને પણ છે ખૂબ આનંદ સાથે હાસ્ય આવે છે કે આ કેટલી ભોળી અને નાજુક એવી સમજ ધરાવનારો જે નાવિક છે પોતે એની મૂંઝવણ વિશ્વામિત્ર છે દૂર કરે છે, બરાબર. પુણ્યનો અર્થ શું થાય? તો કે સમાધાન કરાવે છે. કોણ સમાધાન કરાવે છે? તો કે વિશ્વામિત્ર. કોની વચ્ચે? તો કે ભગવાન રામ અને નાવિક વચ્ચે સમાધાન કરાવે છે. નાવિકની મૂંઝવણ દૂર કરે છે અને ભગવાન રામને ગંગા નદી પણ છે એ પણ પાર છે એ થઈ જશે, બરાબર. એટલે આ બંનેની જે પણ કઈ મૂંઝવણ છે એ વિશ્વામિત્ર દૂર કરાવે છે. વિશ્વામિત્ર છે કયો ઉપાય આપે છે? તો કે ગંગા જળથી ભગવાન રામના ચરણ ધુએ, પગ ધુએ તો એમના ચરણની રજ દૂર થશે, તો હોડી છે સ્ત્રી થતા બચી જશે. નાવિકને એવું કહે છે તારી આજીવિકા પણ છીનવાઈ જશે નહીં, બરાબર. એટલે આ ઉપાય છે તું ઉપયોગ કર કે આ ઉપાયને કારણે છે અમને ગંગા નદી પણ પાર થઈ જશે અને તારી આજીવિકા છે જેમ છે તેવી જ રીતે રહેશે, બરાબર. એટલે આમાં જે નાવિકને કોઈ મૂંઝવણ માત્ર હોય તો કઈ રીતે કે એ છે એ સ્ત્રીઓનું ભરણ પોષણ છે કરી શકશે નહીં, બરાબર. એટલે નાવિક છે આ ભોળ પણ ધરાવનારો, એક પરોક્ષ ભોળ પણ ધરાવનારો જે નાવિક છે એ પોતે છે એની મૂંઝવણ વિશ્વામિત્ર દૂર કરે છે, બંને વચ્ચે સમાધાન થાય છે અને અંતે ભગવાન રામ છે એ પોતે ગંગા નદી પાર કરે છે, બરાબર. એટલે આની અંદર શું કહેવામાં છે? તો કે નાવિક વળતો બોલ્યો. નાવિક છે વળીને બોલે છે, કહે છે. શું કહે છે? તો કે જે છે, બરાબર. એટલે હું છે ભગવાન રામને મારી હોડીની અંદર બેસાડીશ નહીં, બરાબર. એટલે આ પદના લેખક એવા કોણ? તો કે કવિ ભાલણ. તો કવિ ભાલણે છે એક નાનો એવો કેવટ પ્રસંગ છે એ રજૂ કર્યો છે. શું કીધું છે? તો કે આ જે પદ છે એમની અંદર રામાયણનો કેવટ પ્રસંગ, વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે એમની એક પ્રસ્તુત રીતે છે એનું મુખ્ય જે કેન્દ્ર છે, બરાબર, એમની સર્જા છે એ કરેલી છે, બરાબર. એટલે નાની પડતો બોલી એમની સર્જા કરી. આગળ છે આપણે એના કાવ્ય વિશે છે વિસ્તૃત રીતે માહિતી છે એ મેળવશું, બરાબર. એટલે કવિ ભાલણ વિશે અને નાવિકના એક જે પણ કઈ મૂંઝવણ દૂર કરનાર કવિ વિશ્વામિત્ર છે એમનું પણ છે એ સમાધાન વિશ્વામિત્ર કરાવે છે.